નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર પાવર ઇન એસી સર્કિટમાં પાવર ફેક્ટરની અસર શું થાય છે, તમારું ઓછું પાવર ફેક્ટર થાય તો એની ઇફેક્ટ શું આવે છે, તેમજ ઓછું પાવર ફેક્ટર થવાના કારણો કયા કયા છે, અને ઓછું પાવર ફેક્ટર થાય તો એના ડિસએડવાન્ટેજ કયા છે, અને પાવર ફેક્ટર તમારે ઇમ્પ્રુવમેન્ટના માટેના ફાયદા શું આવે છે, એમના વિશે વિગતવાર આપણે વાત કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે પાવર ફેક્ટરની ઇફેક્ટ શું આવે છે. હવે તમારે પાવર ફેક્ટરની ઇફેક્ટ સમજવા માટે પહેલાં લોડ કરંટ છે એ સમજવો પડે. તો હવે આપને ખ્યાલ છે કે પાવર છે એસી સર્કિટની અંદર પાવર P ઇઝ ઇક્વલ ટુ VI cos phi ઉપરથી મળતું હોય, તો આના ઉપરથી આપણે cos phi છે એને પાવર ફેક્ટર કહીએ છીએ. તો cos phi માટેનું ઇક્વેશન શું બને? P ડિવાઇડેડ બાય V ઇન્ટુ I. તો હવે સપોઝ આના ઉપરથી તમે જુઓ તો કરંટ છે એ ડાયરેક્ટલી તમારું 1/cos phi ના પ્રપોઝનલમાં હોય. એવી જ રીતે તમારી 3 ફેઝ સર્કિટ હોય તો એના માટે પાવર છે એ સેમ જ તમારો ફ્લો થતો હોય, અને એ તમારા કરંટના ઇન્વર્સલી પ્રોપોઝનલમાં જ હોય છે પાવર ફેક્ટર જે હોય તે. તો હવે તમારે પાવર ફેક્ટર સમજવા માટે તમારે એક્ઝામ્પલ છે એ કન્સિડર કરવા પડે. તો હવે તમે એક્ઝામ્પલ કન્સિડર કરો એટલે કે 10 kV એ તમારો જે પાવર છે અને વોલ્ટેજ છે એ 100 વોલ્ટ છે. તો અલગ અલગ તમે પાવર ફેક્ટર કન્સિડર કરતા હોય. ફર્સ્ટ માટે જો પાવર ફેક્ટર મેં 1 કન્સિડર કરેલું છે, એનો મિનિંગ છે યુનિટી. તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? P ડિવાઇડેડ બાય V ઇન્ટુ cos phi. તો 100 એમ્પિયર કરંટ છે એ ફ્લો થતો હોય જ્યારે પાવર ફેક્ટર તમારું 1 છે ત્યારે. અને પાવર ફેક્ટર તમે ડિક્રીઝ કરો છો એટલે 0.8 લ્યો છો, એ ટાઈમે તમારો કરંટ છે એ 125 એમ્પિયર છે એ ફ્લો થાય છે. તો તમે જોઈ શકો આના ઉપરથી કે બીજાની અંદર તમારો કરંટ છે એ હાઈ ફ્લો થાય છે. તો શું હોય છે કે એટલે કે જો લોડનું પાવર ફેક્ટર તમે ઓછું લ્યો તો એટલા જ પાવર માટે સપ્લાયમાંથી તમારે વધારે કરંટ લેવો પડે. હવે આપણે જોઈએ કે ઓછું પાવર ફેક્ટર થવા માટેના રીઝન શું છે, કારણો કયા કયા આવે. તો એમની અંદર છે ને ઘણા બધા કારણો આવતા હોય. તો એક તો લોડની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે એના ઉપર ડિપેન્ડ હોય. તો જો હવે આપને ખ્યાલ છે કે મોસ્ટ ઓફ લોડ ઇન્ડસ્ટ્રીની અંદર જે યુઝ થાય છે એ તમારા ઇન્ડક્ટિવ ટાઈપના લોડ છે, એટલે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર હોય કે 3 ફેઝ ઇન્ડક્શન મોટર હોય. તો હવે તમારું જે મશીન ઓપરેટ થતું હોય એની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થતું હોય એના માટે મેગ્નેટાઇઝિંગ કરંટ છે એ ફ્લો થતો હોય. તો મેગ્નેટિક ફિલ્ડને તમારે પ્રોપર વર્કિંગ કરાવવું હોય તો તમારું પાવર ફેક્ટર છે એ એના હિસાબે ઓછું ફ્લો થતું હોય. હવે આપને ખબર છે કે ઇન્ડક્ટિવ ટાઈપના મોસ્ટ ઓફ લોડ છે એટલે પાવર ફેક્ટર છે એ તમારું એક્સ્ટ્રીમલી લો જ હોવાનું, 0.2 થી 0.3 જેટલું. અને કોઈ પણ લોડની કન્ડિશન હોય તો એ કન્ડિશનની અંદર તમારું પાવર ફેક્ટર ફૂલ લોડ માટે 0.8 થી 0.9 જેટલું તમારું રહેતું હોય છે. તો હવે તમે જુઓ કે કરંટ છે તો કરંટ તમારો છે એ વધારે ફ્લો થવાનો હોય એના હિસાબે તમારું પાવર ફેક્ટર છે એ ઓછું થઈ શકે. અને જો ઇન્ડક્ટિવ ટાઈપના મશીન હોય લાઈક તમારા મશીન ટ્રાન્સફોર્મર, જનરેટર, આર્ક લેમ્પ હોય, ઇલેક્ટ્રિક હીટિંગ હોય, ફર્નેસ હોય, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ લેમ્પ હોય, કે ઘણા બધા તમારા જે મોસ્ટલી બધા ઓછા પાવર ફેક્ટર ઉપર જ વર્ક કરતા હોય. તો હવે તમે જો સેકન્ડ આવે છે કે સિસ્ટમ વોલ્ટેજમાં તમારો વધારો આવતો હોય કે પાવર સિસ્ટમ છે એ લોડિંગવાળી હોય. તો એટલે શું થાય કે ઓફ પીક પીરિયડ, જો પીક લોડ હોય ત્યારની વાત છે કે ઓફ પીક પીરિયડ દરમિયાન તમારો પાવર સિસ્ટમમાં લોડમાં જો ઘટાડો થાય છે ત્યારે સિસ્ટમ વોલ્ટેજમાં વધારો થાય છે. અને આ વોલ્ટેજના વધારાને કારણે તમારા ટ્રાન્સફોર્મર હોય, ઇન્ડક્શન મોટર હોય વગેરે ટાઈપ્સના લોડ હોય એની અંદર મેગ્નેટાઇઝિંગ કરંટની અંદર વધારો થાય. આથી રિએક્ટિવ કોમ્પોનન્ટ છે એ વધે અને પાવર ફેક્ટરમાં તમારું ઘટાડો થઈ જાય. આ જે છે એ તમારું પાવર સિસ્ટમમાં વધારો. થર્ડ જે તમારું આવે છે એ તમારું અવ્યવસ્થિત મેન્ટેનન્સ. ઇન્ડક્શન મોટરનું અવ્યવસ્થિત મેન્ટેનન્સ હોય તો પણ તમારું જે હાર્મોનિક્સ કરંટ જે ફ્લો થાય છે એના હિસાબે. તો હાર્મોનિક્સ કરંટ કઈ રીતે ફ્લો થાય કે તમે જો પ્રોપર ગેજનો વાયર યુઝ ન કરેલો હોય અને સ્ટેટર અને રોટર વચ્ચે તમારું જે મેગ્નેટાઇઝિંગ માટેનો એર ગેપ હોય, મેગ્નેટાઇઝિંગ કરંટ છે, એર ગેપ વધી જાય તો મેગ્નેટાઇઝિંગ કરંટ છે એ પણ વધી જાય અને તમારું પાવર ફેક્ટર છે એ તમારું ઓછું થઈ જાય. તો આ બધા રીઝન છે. સપોઝ તમે પછી તમારું ઓવર રેટિંગ થતું હોય તો પણ તમારો પાવર છે કે પાવર ફેક્ટર છે એ ડિક્રીઝ થતો હોય. હવે એના પછી નેક્સ્ટ આવે છે એના ડિસએડવાન્ટેજ. ઓછું પાવર ફેક્ટર થવાના ડિસએડવાન્ટેજ તો શું છે? કેવીએ રેટિંગ તમારું છે બહુ જ વધારે હોય તો એના હિસાબે સાઇઝ છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની એના ઉપર ડિપેન્ડ રહે.
પછી કંડક્ટરની સાઇઝ વધી જાય, ટ્રાન્સમિશન લાઇનની કોસ્ટ વધતી હોય, પછી ટ્રાન્સમિશન લોસય વધતો હોય, એના હિસાબે તમારી એફિશિયન્સી છે એ લો મળે અને ઓછું વોલ્ટેજ રેગ્યુલેશન તમને મળે. હવે પછી કોઈ તમને પાવર સપ્લાયની કંપની છે, ફોર એક્ઝામ્પલ જીબી, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, તો એના તરફથી પેનલ્ટી પણ મળતી હોય. હવે આ બધાની છે ને આપણે વિગતવાર ડિસ્કશન કરીએ તો એમની અંદર શું આવે કે તમારું ઓછું કેવી રેટિંગ. શું કામે? કારણ કે ઇલેક્ટ્રિકલ મશીન છે એ મોસ્ટલી આપણે ખ્યાલ છે કે ટ્રાન્સફોર્મર, અલ્ટરનેટર, સ્વિચ ગેર એ બધા કેવીએ રેટિંગ ઉપર ઓપરેટ થાય છે. અને તમે ફોર્મ્યુલા આપણે જોયું છે કે કેવીએ રેટિંગનું ફોર્મ્યુલા શું છે? કેવીએ ઇઝ ઇક્વલ ટુ કિલો વોટ ડિવાઇડેડ બાય કોસ ફાઈ, એટલે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે પાવર ફેક્ટર 3. તો તમને શું થાય? કેવી રેટિંગ તમારું વધે તો પાવર ફેક્ટર છે એ ઓબ્વિયસલી ઘટવાનું જ છે. એટલા માટે લાર્જ કેવીએ રેટિંગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ માટેના અને એની સાઇઝ છે એ પણ વધી જાય, એના હિસાબે એની કોસ્ટય વધે. સેકન્ડ આવે છે તમારી કંડક્ટરની સાઇઝ. તો કંડક્ટરની સાઇઝ છે તમારે જો સપ્લાય વોલ્ટેજ એકદમ પાવર તમારે કોન્સ્ટન્ટ ફ્લો કરાવવો હોય તો વોલ્ટેજ તો ઓલરેડી તમે આપતા જ હોવ છો, તો એ વોલ્ટેજની સાથે એનો કરંટ છે એ વધારે પડતો ફ્લો કરાવવો પડે. એટલા માટે કંડક્ટરની સાઇઝ છે એ તમારે મોટી રાખવી પડે ને એના હિસાબે મોટી રાખો એટલે કોસ્ટ છે એ પણ વધે. તો જે તમારો કંડક્ટરની સાઇઝ છે એ કોના ઉપર ડિપેન્ડ હોય? તો કરંટ કેરિંગ કંડક્ટર હોય જે કેપેસિટી, એ કંડક્ટરની ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય. કોની સાથે? તો કે એનો ક્રોસ સેક્શનલ એરિયા હોય કંડક્ટર માટેનો એની અંદર. એટલે માટે તમારે જો હાઈ ટ્રાન્સમિટ કરંટ કરવો હોય તો કંડક્ટરની સાઇઝ છે એ તમારે મોટી જ રાખવી પડે ફરજિયાતપણે. થર્ડ આવે છે લાર્જ કોપર લોસ એન્ડ પુઅર એફિશિયન્સી. જો ઓછી એફિશિયન્સી શું કામ થાય છે? તો આપણે બધાને ખ્યાલ છે કોપર લોસ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે કોની સાથે? તો કે લાઇન કરંટના સ્ક્વેરની સાથે. એના હિસાબે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એ તમારા પાવર ફેક્ટર સાથે. તો તમને ડાયરેક્ટલી પાવર ફેક્ટર સાથે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એટલે તમારું ઓબ્વિયસલી પાવર ફેક્ટર છે એ ડિક્રીઝ થવાનું, અને પાવર ફેક્ટર ડિક્રીઝ થાય એના માટે કરંટ છે એ તમારો હાઈ થાય અને સિસ્ટમની એફિશિયન્સી છે એ તમને લો મળે. હવે વોલ્ટેજનું રેગ્યુલેશન તમે જુઓ તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એ મોસ્ટલી બધાય તમારા લો પાવર ફેક્ટર એટલે કે લેગિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થતા હોય. તો લેગિંગ પાવર ફેક્ટર ઉપર ઓપરેટ થતા હોય તો કે અલ્ટરનેટર છે, ટ્રાન્સફોર્મર છે, ટ્રાન્સમિશન લાઇન છે, એ બધાય. અને લાસ્ટ આવે છે પેનલ્ટી. તો શું કામે? જો તમે ઓછા પાવર ફેક્ટર ઉપર કોઈ ઇક્વિપમેન્ટ ચલાવતા હોય તો કન્ઝ્યુમરને ઇલેક્ટ્રિક બિલ છે એ બિલની અંદર તમને ઓછું મેન્ટેન ન કરતા હોય પાવર ફેક્ટર, એટલે કે 0.9 કરતાં જો બિલો હોય તો તમને પીજીવીસીએલ કે કોઈ પણ કંપની હોય એ તમને દંડ ફટકારે છે. હવે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટેના ફાયદા છે. તો ફાયદા કયા કયા આવે? જો તો શું થાય કે પહેલો જ જે ફાયદો છે એ તમારી આખી સિસ્ટમ હોય કે કોઈ ડિવાઇસ હોય એની એફિશિયન્સીમાં વધારો થાય એટલે કે ઇન્ક્રીઝ થાય. પછી વોલ્ટેજ ડ્રોપ છે એ ઘટી જાય, કંડક્ટરની સાઇઝ છે એ ઘટી જાય, કેબલની સાઇઝ છે એને કેબલની સાઇઝ અને કોપર માટેની કોસ્ટ છે એને તમે રિડ્યુસ કરી શકો. લાઇન લોસ એટલે કે કોપર લોસ છે I²R લોસ એને તમે ઘટાડી શકો. પછી એપ્રોપ્રિએટ સાઇઝ ઇલેક્ટ્રિકલ મશીન માટેની સાઇઝ છે એ ફિક્સ કરી શકો, લાઇક ટ્રાન્સફોર્મર હોય, જનરેટર હોય. પછી તમને જે પેનલ્ટી મળે છે કોઈ ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય કંપની છે તો એને તમે ઘટાડી શકો છો. પછી લો કેવીએ રેટિંગ કિલોવોટ પર અવર જે રેટિંગ છે એ પણ ઘટાડી શકો. તમારું ઇલેક્ટ્રિસિટી બિલય ઘટાડી શકો અને પાવર જે સિસ્ટમ છે એને તમે સારી યુઝ માટે લઈ શકો, લાઇન હોય કે જનરેટર હોય કે એની અંદર. અને ઇલેક્ટ્રિક બિલ છે એનું ઇલેક્ટ્રિક બિલ એટલે કે એનર્જીનું સેવિંગય તમે કરી શકો અને કોઈ પણ ડિવાઇસ છે એને રિડ્યુસ કરવો હોય તો રિડ્યુસ પણ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.